કચ્છ યુનિવર્સિટીનું ભરતી કૌભાંડ કે જેમાં નવો વળાંક આવ્યો છે। આ કૌભાંડની જે તપાસ ચાલી રહી છે તેમાં વોટ્સએપ ચેટ ખોટી હોવાનું ભુજ પોલીસની તપાસમાં ખુલ્યું છે। જી ચૌહાણ નામના વ્યક્તિની વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે, જેમાં એવું લખાયું હતું કે રજિસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની ભરતીમાં વહીવટ થાય છે કે કેમ, જો વહીવટ થાય છે તો કેટલા રૂપિયા આપવા પડશે। ચેટમાં સેક્શન ઓફિસરની ભરતી માટે 12 લાખમાં ડીલ થઈ હોવાનું પણ લખાણ હતું। કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર ગૌરવ ચૌહાણનું કહેવું છે કે આખી યુનિવર્સિટીમાં જી ચૌહાણ હું એક જ છું, મેં કોઈની સાથે ચેટ કરી નથી। ગૌરવ ચૌહાણે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી। પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે પંચમહાલ જિલ્લાના હાલોલથી કુરિયર મારફતે વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટના પ્રિન્ટેડ કાગળિયાનું કવર રાજકોટ મોકલાયું હતું। રાજકોટના કાલાવડ રોડ પર પ્રદીપ નામના વ્યક્તિને કુરિયર મોકલાયું હતું। જે નંબર દર્શાવાયા છે તે યુનિવર્સિટીના જ 2 કર્મચારીના છે, જેમાંનો એક નંબર સંકલ્પ વૈષ્ણવનો છે, જેની આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે ભરતી કરાઈ છે। યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોરનું કહેવું છે કે જેણે પણ ખોટી વોટ્સએપ ચેટ વાયરલ કરી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવશું।